રાતના 2 વાગ્યા હતા। દિલ્હીના બહારના વિસ્તારમાં એક જૂની હવેલી ઊભી હતી જેને લોકો વર્ષોથી ખાલી માનતા હતા। નામ હતું કાળા કૂવાવાળી હવેલી। કહેવાય છે કે ત્યાં એક એવો કૂવો છે જે ક્યારેય સુકાતો નથી અને તેમાં કંઈક એવું છે જે રાત્રે અવાજો કરે છે। પરંતુ આજે રાત્રે એ હવેલીમાં રોશની દેખાઈ રહી હતી। અમિત નામનો એક યુવાન ત્યાં પહોંચ્યો। 28 વર્ષનો અમિત વ્યવસાયે જર્નાલિસ્ટ હતો। તે છેલ્લા 3 મહિનાથી એક જૂની ઘટનાની તપાસ કરી રહ્યો હતો। 15 વર્ષ પહેલાં આ જ હવેલીમાંથી એક અમીર પરિવારના 3 સભ્યો રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા। પોલીસે કેસ બંધ કરી દીધો હતો, પણ અમિતને લાગતું હતું કે સત્ય ક્યાંક છુપાયેલું છે। તે રાત્રે અમિતે હવેલીનું તાળું તોડ્યું અને અંદર પ્રવેશ્યો। ટોર્ચના પ્રકાશમાં ધૂળથી ભરેલી સીડીઓ, તૂટેલી દિવાલો અને જૂની તસવીરો દેખાઈ રહી હતી। સૌથી ઉપરના રૂમમાં પહોંચીને તેણે જોયું કે એક મોટો લાકડાનો દરવાજો હતો જેના પર તાળું નહીં, પણ ચેન લાગેલી હતી। ચેન નવી લાગતી હતી, જાણે કોઈએ તાજેતરમાં જ લગાવી હોય। અમિતે ચેન તોડી અને દરવાજો ખોલ્યો। અંદર ઘોર અંધારું હતું, પણ જેવો તેણે અંદર પગ મૂક્યો, દરવાજો પોતાની મેળે બંધ થઈ ગયો। ક્લિક અવાજ આવ્યો। અમિત ગભરાઈ ગયો। તેણે દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ હવે તે બંધ હતો। બહારથી કોઈ અવાજ આવતો નહોતો। રૂમમાં માત્ર એક જૂની મેજ હતી અને તેના પર એક ડાયરી પડી હતી। અમિતે ડાયરી ઉઠાવી। તેના પહેલા પાના પર લખ્યું હતું, મેં ભૂલ કરી દીધી। મેં સત્ય જોઈ લીધું। હવે તે મને નહીં છોડે। ડાયરી તે પરિવારના મુખિયા શ્રીકાંતજીની હતી। તેમણે લખ્યું હતું, 15 વર્ષ પહેલાં મેં એક ખોટો નિર્ણય લીધો। મારા પુત્ર રોહનને ખબર પડી ગઈ હતી કે મેં કંપનીના પૈસાની ઉચાપત કરી છે। તે પોલીસ પાસે જવાનો હતો। મેં તેને રોકવા માટે, ના, મેં તેને માર્યો નથી, પણ તે રાત્રે જ્યારે મેં તેને રૂમમાં બંધ કર્યો, ત્યારે તે ચીસો પાડતો રહ્યો। પછી અચાનક શાંત થઈ ગયો। મેં દરવાજો ખોલ્યો તો તે ગાયબ હતો। મારી પત્ની અને દીકરી પણ તે જ રાત્રે ગાયબ થઈ ગયા। હું જાણું છું કે આ રૂમનો શ્રાપ છે। આ રૂમ જીવતો છે। અમિતના શ્વાસ તેજ થઈ ગયા। તેણે આગળ વાંચ્યું, દરેક પૂનમની રાત્રે આ રૂમ એક શિકાર શોધે છે। જે પણ અહીં આવે છે તેને અંદર બંધ કરી દે છે અને પછી તેને પોતાની અંદર સમાવી લે છે। મેં કોશિશ કરી પણ હું બચી ન શક્યો। હવે હું અહીં છું, હંમેશા માટે। અચાનક રૂમની દિવાલોમાંથી ગણગણાટ શરૂ થયો। જાણે ઘણા બધા અવાજો એકસાથે બોલી રહ્યા હોય, તું પણ અમારી સાથે રહીશ। હંમેશા। અમિતે ટોર્ચ ચારે બાજુ ફેરવી। દિવાલ પર જૂની તસવીરો હતી, રોહન, તેની માતા અને બહેન। પણ તેમની આંખો અમિત તરફ જોઈ રહી હતી, જાણે જીવિત હોય। તેણે ડાયરી ફેંકી દીધી અને દરવાજા પર જોરજોરથી હાથ પછાડ્યા, પણ કોઈ ફાયદો થયો નહીં। પછી તેણે રૂમમાં ચારે તરફ જોયું। એક ખૂણામાં નાનો અરીસો હતો। એ અરીસામાં તેનો પડછાયો દેખાતો નહોતો, પણ બીજો એક ચહેરો દેખાતો હતો, રોહનનો ચહેરો, જે સ્મિત કરી રહ્યો હતો। તે ભૂલ કરી, અવાજ આવ્યો, તું સત્ય શોધવા આવી ગયો, હવે તું પણ અમારામાં સામેલ થઈ જઈશ। અમિત પાછળ હટ્યો। તેનું દિલ જોરથી ધબકી રહ્યું હતું। ત્યારે જ તેને યાદ આવ્યું કે ડાયરીમાં એક જગ્યાએ લખ્યું હતું, રૂમનું રહસ્ય કૂવામાં છે। કૂવામાં જે છે તે જ સત્ય છે। અમિતે રૂમની વચ્ચે એક નાનું કાણું જોયું, જાણે ફ્લોરમાં કોઈ ઢાંકણ હોય। તેણે તેને ખેંચ્યું। નીચે સીડીઓ હતી। તે નીચે ઉતર્યો। ત્યાં એક નાનો રૂમ હતો અને વચ્ચે એક જૂનો કૂવો। પણ કૂવામાં પાણી નહોતું, માત્ર કાળું અંધારું હતું। તેણે ટોર્ચ મારી। નીચે કંઈક ચમકી રહ્યું હતું, એક લોકેટ, રોહનનું લોકેટ। અમિતે તેને ઉઠાવવા માટે હાથ લંબાવ્યો। પણ જેવો તેનો હાથ કૂવાની કિનારીને અડ્યો, આખી હવેલી હલવા લાગી। દિવાલો ચીસો પાડવા લાગી। તે સ્પર્શ કર્યો। હવે તું અમારો છે। અવાજો ગુંજ્યા। અમિત સમજી ગયો, આ રૂમ નહીં, આ કૂવો જીવતો હતો। તે દર પૂનમે કોઈને પોતાની તરફ ખેંચતો હતો અને જે પણ કૂવાને સ્પર્શ કરે તે હંમેશા માટે ગાયબ થઈ જતો। પણ અમિત હાર્યો નહીં। તેણે વિચાર્યું કે જો આ શ્રાપ છે, તો સત્યથી જ તૂટશે। તેણે જોરથી બૂમ પાડી, હું સત્ય જાણું છું। શ્રીકાંતજી ઉચાપત કરી હતી, પણ તેમણે કોઈની હત્યા નહોતી કરી। રોહને પોતે કૂવામાં ઝંપલાવ્યું હતું કારણ કે તે તેના પિતાના ગુનાથી શરમાતો હતો। તારો શ્રાપ જૂઠ પર ટકેલો છે। અચાનક બધું શાંત થઈ ગયું।
કૂવામાંથી એક ઠંડી હવા આવી અને પછી રોહનનો અવાજ આવ્યો, ધન્યવાદ. હવે અમે આઝાદ છીએ. રૂમનો દરવાજો આપોઆપ ખુલી ગયો. અમિત બહાર ભાગ્યો. પાછળ વળીને જોયું તો હવેલી હવે સામાન્ય લાગતી હતી, જાણે કંઈ થયું જ ન હોય. બીજી સવારે પોલીસ આવી. અમિતે બધું જણાવ્યું. પણ જ્યારે તેઓ હવેલીમાં ગયા ત્યારે ડાયરી ગાયબ હતી, કૂવો સાવ સૂકો હતો અને ઉપરના રૂમમાં માત્ર એક જૂની તસવીર હતી જેમાં પરિવાર હસતો હતો. તેમની આંખો હવે શાંત હતી. અમિતે તે દિવસે નક્કી કર્યું કે તે સત્ય શોધતો રહેશે, પણ હવે ડર સાથે નહીં. કારણ કે સત્ય ક્યારેક અંધારા કરતાં પણ વધુ ડરામણું હોય છે, પણ તેને જાણવું જરૂરી છે. વાર્તા પૂરી. પણ સવાલ બાકી છે. શું તમે ક્યારેય આવી હવેલીમાં જશો, જ્યાં દરવાજો આપોઆપ બંધ થઈ જાય અને સત્ય તમારી